ફેરા ફરતા ફરતા 3 ફેરા ફરી ચોથો ફેરો પડતો મૂકીને ભાગેલા એવા અદ્ભુતાનંદ સ્વામી શેખ મેથાણ ગયેલા. રાજા સ્વામીના રૂપમાં અને સ્વામીના ગુણમાં મોહી ગયા. પોતાની કન્યા પ્રણાવવા તૈયાર થયા. સ્વામી ત્યાંથી ભાગ્યા. રસ્તામાં રાજગુરુ મળ્યા. પોતાની બંને કન્યાઓ પ્રણાવવા તૈયાર. 70,000 રોકડા અને 2 કન્યા પ્રણાવ. ત્યાંથી ભાગ્યા. ભાગતા આખડતા 11 દિવસે વડતાલની બાજુમાં ગાના ગામ સ્વામી આવ્યા. પણ પેટમાં ભૂખ બહુ લાગી છે, પેટમાં બળતરા થાય છે, ચાલી શકાય પોઝિશન નથી. સ્વામીના મનમાં વિચાર થયો, લાવ ગામમાં જઈ ભિક્ષાવૃત્તિ કરી પેટની આગને ઓલવું. આમ નિર્ધાર કરી ગામની અંદર જ્યાં પ્રવેશ કર્યો તો કોઈક દ્વેષીલો પટેલ સામો મળ્યો. સ્વામીને બહુ માર્યા, બહુ માર્યા. એટલા બધા સ્વામીને માર્યા, એટલા બધા સ્વામીને માર્યા. શરીર છૂથી રાખ્યું. સ્વામી શરીરની શુદ્ધિ ગુમાવી બેઠા, પૃથ્વી પર પડી ગયા. કેટલીક વારે સ્વામી શુદ્ધિમાં આવ્યા. ગામની બહાર નીકળ્યા. એક બાજુ પેટની અંદર આગ છે, બીજી બાજુ અસહ્ય માર પડ્યો છે. સ્વામીને ભૂખ બહુ લાગી છે. ગામની બહાર નીકળે એક કોઠાનું ઝાડ જોયું. પથ્થર મારી 2 કોઠાના ફળ પડ્યા. એને ભાંગી સ્વામી ખાવા ગયા. એટલા બધા ખાટા લાગ્યા. સ્વામી ખાઈ ન શક્યા. સ્વામી ફેંકી દીધા. સ્વામી ત્યાંથી આગળ ગયા. પગમાં ચાલવાની શક્તિ નથી. તેમ છતાં ચાલતા ચાલતા સ્વામી નડિયાદ પહોંચ્યા. નડિયાદને જ્યાં પ્રવેશ કર્યો તે બીજો કોઈક દ્વેષીલો સામે મળ્યો. સ્વામીને બીજી વાર બહુ માર્યા, બહુ માર્યા. સ્વામી ફરી વાર શરીરની શુદ્ધિ ભૂલી ગયા. ભક્તો, કુરબાનીઓને યાદ રાખશો. બધાને કહું છું, જેથી તમને માવા ખાવાના સંકલ્પ થાય, ગુટકા ખાવાના સંકલ્પ થાય ત્યારે કુરબાનીઓને બાપ યાદ કરજો, કુરબાનીઓને યાદ કરશો. કોને માટે સહન કર્યું હતું યાદ રાખજો. એના ચામડા તોડી નાખ્યા, અંતોની આંખોમાં આંસુ નહોતા ભરાણા. અને આજ આપણને જોશે અક્ષરધામમાં બેઠા બેઠા રોશે, અક્ષરધામમાં બેઠા બેઠા રોશે કે મેં આને માટે સહન કર્યું હતું. માટે બાપ, આ મહોત્સવમાંથી પ્રતિજ્ઞા લેજો. એ મહાપુરુષો નારાજ થયો, એક અમારું કદમ નહીં હોય. બાપ, કુરબાનીઓનું જ પરિણામ હોઈ શકે, કુરબાનીઓનું પરિણામ હોઈ શકે. દેશની કુરબાનીઓને યાદ કરજો, સંપ્રદાયની કુરબાનીઓને યાદ કરશો. જ્યારે દેશદ્રોહી થવાનું મન થાય તે દાડે ભક્તો એ બોર્ડર ઉપર પોતાની જિંદગીઓના જેને બલિદાનો આપ્યા છે, આ દેશને આઝાદ કરવા માટે ફાંસીને માસડે લટકી ગયા છે, એવા ભગતસિંહને યાદ કરજો, રામપ્રસાદ બિસ્મલાને યાદ કરશો, રામ ગોવિંદને યાદ કરશો, ઉમાકાંત સિંહાને યાદ કરશો. જે દાડે તમને દેશદ્રોહી થવાનો સંકલ્પ થાય અને જે દાડે બે વફા જીવન જીવવાનો વિચાર થાય ને તે દાડે અદ્ભુતાન સ્વામીને યાદ કરશો. મુક્તાન સ્વામીને મારી મારીને વાહા તોડી નાખેલા મુક્તાન સ્વામીને યાદ કરશો. બાપ, તે દાડે પાછો વળવાનું મન થશે.